એલા લગનની તૈયારીઓ રોકાઈ ગઈ છે, ખુરશીઓ નથી દેખાતી, માણા નથી દેખાતા. શું થયું છે હે પીપળી? હા, ડબ્બીએ નથી દેખાતી, સત્તુ નથી, ઝેની નથી. શું થયું? શું છે પીપળી કાકી? કાંઈ ચિંતાવાળી વાત છે? એલા અમને કાંઈ જ ખબર નથી. હવારથી ડબ્બી નથી દેખાતી અને સત્તુ પણ નહોતો દેખાતો અને ઝેનીને એ લોકો પણ નહોતા દેખાતા. એટલે મેં હમણાં જ ડબ્બાને મોકલ્યો છે કે તું જા તપાસ કર આ લોકો બધા ક્યાં ગયા છે. કાલે સંગીત સંધ્યાના આખા પ્રોગ્રામમાં મારી સંપા નથી દેખાતી તો એક જણાએ પૂછ્યું નહીં કે સંપા ક્યાં ગઈ. અને અત્યારે પોતાની વહુ નહીં નથી જડતા તો કેવા બધાને ઊભા કર્યા શોધવા. તો કાં મારી સંપા નથી દેખાતી? બા આખી સોસાયટીને ખબર છે કે આ સંપાને કાલે ઝાડા થઈ ગયા હતા. તમે હવારથી એકે એક જણને કીધું તું મારી સંપા બીમાર છે, મારી સંપાને ઝાડા થયા છે. તો પછી કોઈ હું કામ હોધે? તું વાડીની થામાં એ દાંતાડી, તું અમારા ઘરમાં વચ્ચે બોલાવાળી સો કોણ? બા તમે અત્યારે શાંતિ રાખો. આપણે સત્તુને શોધવાનો છે. અત્યારે સત્તુ ક્યાંય જડતો નથી, ડબ્બી નથી જડતી. અત્યારે એ બધું મૂકો હવે તમે. ફોન કર્યો કે નહીં પીપળી કાકી? ફોન કરી જુઓ ડબ્બાભાઈને. હા ડબ્બાના પપ્પા ફોન તો કરો, ખબર તો પડે હું ચાલે છે. હોલો ડબ્બા, હા ક્યાં છો મારા દીકરા? તમે લોકો ક્યાં છો બધા? અમે લોકો વાત જોઈ છે તમારી. અને કાંઈ ચિંતા જેવું છે દીકરા? ઠેક અહીંયા જ આવી ગયા છો? એ હા ભલે. હા એટલે હાલો બધા બહાર. ડબ્બા એ લોકો તો બહાર આવી ગયા છે અને ડબ્બો એમ કહેતો હતો કે કાંઈ કામની વાત છે, ઝટ બહાર આવો. એટલે હાલો હવે જાવું જોશે. આ પોલીસ કાર અહીંયા છે, સોપારીભાઈ અહીંયા છે. શું થયું છે હે ડબ્બા? તારી ઓલી નવી વહુ છે ને એને હવે હેલિકોપ્ટર લઈને પોલીસ કારમાં એન્ટ્રી કરવાનું ભૂત ચડ્યું હોય ને એમ લાગે છે. કાં? જ્યાં સોપારીભાઈ હોય ને ત્યાં દાળમાં કાંઈક તો કાળું હોય જ. કાંક આગુભા શું થયું છે? શું થયું છે ડબ્બી? વાત તો કર. મારા દીકરા સત્તુનું મોઢું કાં પડેલું છે? શું થયું બેટા? તમને બીજું કોઈ કાંઈ નહીં કે હું તમને બધી વાત કરું છું મમ્મી પપ્પા. એમાં થયું એવું છે કે જે ઝેની છે ને એ કોઈ સાયનાથી આવેલી નથી, ના એનો પરિવાર સાયનાનો કે યુએસએનો છે. એ લોકોએ આપણને બહુ મોટો દગો દીધો છે, સત્તુભાઈને બહુ મોટો દગો દીધો છે. અને એ લોકો કુખ્યાત લૂંટેરી દુલ્હનની જે ગેંગ છે ને એના મેમ્બર્સ છે. હા પપ્પા, અને એ લોકો સવારના પોરમાં અહીંયાથી ભાગવાની ફિરાકમાં હતા. અમે એ લોકોને એરપોર્ટથી ઝાલ્યા છે એટલે એ લોકો આ પોલીસની કારમાં જ છે અંદર. લેતી જા પીપળી. કહેતી હતી હું કે ન કરવા દેવાય ચાઇનીઝમાં લગન, ન કરવા દેવાય પ્રેમ લગન, તો એ બસ ઉપરવટ થઈને બધું કરવું જ છે. તે લેતી જા હવે. મમ્મી પપ્પા મને માફ કરી દેજો, મેં તમારી વાત ન માની. મને મારી ભૂલ સમજાય છે હવે. અને આ લૂંટેરી દુલ્હન એટલે આપણું કાંઈ લૂંટી ગઈ છે? હું થયું છે વાત કર આખી. આપણે અહીંયા રસ્તામાં વસોવસ વાત નથી કરવી બા. આપણે પહેલા આ લોકોને પોલીસને હવાલે કરી દઈએ, પોલીસ જતી રહે, આપણે બધા ઘરે જતા રહીએ અને પછી ઘરે બેસીને આપણે વાત કરીએ. અત્યારે અહીંયા નહીં. આ હારી ડબ્બી એટલી સબરાક છે એક નંબરની. એને ખબર છે કે અહીંયા આપણે ઊભા છીએ એટલે ઘરે જઈને વાત કરશે. કાંઈ જ ખબર નહીં પડે હવે. એલી ભમરી, હાલ આપણે આ ડબ્બીના ઘરના ડખામાં ઊભા રહીએ, સારું ન લાગે. હાલ આપણે ઘરે જતા રહીએ. હા સાચી વાત છે, હાલ ઘરે જતા રહીએ. ઊભી રે એ મારી હાહુ ત્યાં જ રહી ગઈ. એને પાછી પંચાત એટલી છે ને બોલાવા જાવી પડશે. એ મમ્મી, એ મમ્મી, હાલો ને હાલો. હું છે એલી તારે? હાલો ને, આમ ઊભા ન રહેવાય. એ લોકોના ઘરના ડખામાં આપણે ઊભા રહીએ, સારું લાગે છે. હાલો જાઉં, બધા જતા રહ્યા. જો આપણે બે જ અહીંયા છે, હાલો ફટ. એલી પણ પછી ખબર નહીં પડે થયું હું. એ નથી ખબર પાડવી. હાલો, તમારે તો પાછી પંચાત બહુ છે. હાલો ઘરે. આ વાડીની નહીં ઊભી રહેવા દે મને અહીંયા. હાલ આવું છું, હાલ. મમ્મી તમે રોવો માં. આપણે પોલીસ કમ્પ્લેન કરી દીધી છે અને બધું જ સરખું થઈ જશે. તમે રોવો માં. આપણે ઘરે જઈએ ને, ઘરે જઈને વાત કરીએ. ઓલી હલકીની છે ક્યાં ઝેની? મારા છોકરાને બિચારાને કેટલો બધો પ્રેમ આપ્યો એને, તો એને આની સાથે દગો કર્યો. ક્યાં છે ઈ?
આ મરી અહીંયા પોલીસની કારમાં. મેં તો એવી ઉલાડી છે ને મમ્મી, બધું જ સંભળાવી દીધું છે ને. ઉભા રહ્યો ને બોલાવું છું. शोपारी भाई, आप पुलिस भाई को बोलो गैंग को बाहर निकाले, हमको बात करना है. આ રહી જો નીચના પેટની શરમ વગરની. તને અમે લોકોએ કેટલો પ્રેમ આપ્યો ઘરમાં, 2 ટાઈમનું તને જમાડ્યું, તમને સારે જણાને સાસવ્યા. તમને લોકોને શરમ નથી આવતી આવું કરતા? એ મને માફ કરી દેજો, આમાં મારો કોઈ જ વાંક નથી. હું આ લોકોના કીધામાં આવી ગયો તો પ્લીઝ મને માફ કરજો. મારા ઉપર પોલીસ કેસ ન કરો પ્લીઝ. અરે પોલીસ કેસ હું, તને તો સીધો ફાંસી જ ચડાવી દેવાનો છે. મારા દીકરા સત્તુને હેરાન કરે છે. તને શરમ નથી આવતી એલી જેની? તે જે કીધું ને સત્તુભાઈ બધામાં હા પાડી, કોઈ વસ્તુમાં ના નથી પાડી. તે કીધું હેલિકોપ્ટર તો એને કીધું હેલિકોપ્ટર. તે કીધું ડેસ્ટિનેશન વેડિંગ તો તેને ડેસ્ટિનેશન વેડિંગ માટે હા પાડી. તને કોઈ વસ્તુમાં ના ન પાડી અને તે આવા ભલા ભોળા માણસને ફસાવ્યો. ભગવાન તને કોઈ દી માફ નહીં કરે. હા, સાચી વાત છે. પોલીસ સાહેબ આ લોકોને એટલી બધી કડક સજા આપજો ને કે બીજી વાર આવું કરે નહીં આ લોકો. જેની મેં તને દિલથી પ્રેમ કર્યો તો મેં તને આવી નથી ધારી, તે મારી હારે આવું કર્યું. ભગવાન તને કદી માફ નહીં કરે, જોજે તું. હું તને પ્રેમ નથી કરતી, મારો તો ઓલરેડી હસબન્ડ છે. આ અહીંયા જે ઊભો છે ને એ મારો હસબન્ડ છે, બરાબર છે? એટલે હું તને ક્યારે પ્રેમ કરતી નથી અને ના કરું છું. એટલે એ બધા વેમમાંથી બહાર નીકળી જાજે. હું તો ખાલી ને ખાલી તને લૂંટવા જ આવી હતી. શરમ વગરની પાછી કે છે કે હું લૂંટવા આવી હતી. ઇન્સ્પેક્ટર સાહેબ આ લોકોને લઈ જાઓ ને અને એવી કડકમાં કડક સજા આપજો ને કે યાદ રાખવી જોઈએ. તમે ચિંતા ન કરો ડબ્બી બેન, આ લોકોને તો જોરદાર સજા આપવાની છે. એક એક કરીને બેસી જાઓ ગાડીમાં, હાલો બધા. चलिए आप सबको मैं घर छोड़ देता हूँ, इधर धूप में खड़े रहने से अच्छा है घर जाके बात करना. બધી અમને માંડીને વાત તો કરો ડબ્બા. તમને લોકોને કઈ રીતે ખબર પડી કે આ લોકો લૂંટેરું ગેંગના મેમ્બર છે? એ પપ્પા, મને તો કાંઈ જ ખબર નથી આજ સવાર સુધી. આ બધું ડબ્બીએ કર્યું છે અને ડબ્બીને જ પહેલા ખબર પડી હતી. વાહ, આમે મારી ડબ્બી છે ને હોશિયાર જ છે. કેવી રીતે પકડ્યા ડબ્બી, વાત તો કર. તો એક દિવસ એવું થયું કે હું છે ને અહીંયા બહાર આપણો વરંડો છે ને ત્યાં હું કપડાં સુકવતી હતી અને આ સારે જણા જોર જોરથી ગુજરાતીમાં વાતું કરતા હતા. અને આગલા દિવસે મને ઠીંગુએ છે ને અમે વડવાઈએ બેસવા ગયા હતા ને ત્યારે મને કીધું જ તું કે એ લોકોએ જેનીને ગુજરાતીમાં બોલતા સાંભળી છે. એટલે મારા દિમાગમાં શંકા તો હતી જ, પણ ઓલા દિવસે પછી હું ભાળી ગઈ ને કે આ લોકો ગુજરાતીમાં વાત કરે છે એટલે મને સમજાઈ ગયું કે ઠીક, આ તો કાંઈક દાળમાં કાળું છે. અને પછી મેં સત્તુભાઈને વાત કરી અને સત્તુભાઈએ પણ મારી ઉપર વિશ્વાસ કર્યો અને સત્તુભાઈએ એને ખાલી મોટા મોટા સપના બતાડ્યા કે આટલો મોટો મોંઘો હાર છે ને 7 કરોડનું હેલિકોપ્ટર છે ને ખરેખર એટલું કાંઈ હતું જ નહીં. આપણી પાસે ક્યાં એટલા રૂપિયા છે મમ્મી પપ્પા. પણ આ તો એને મોટી મોટી વાતો દેખાડવા માટે અને એને આપણી ઝાડમાં ફસાવવા માટે મેં સત્તુભાઈને કીધું હતું કે દરેક વસ્તુના ભાવ તમારે 4 ગણા જ કહેવાના. એટલે પછી સત્તુભાઈએ પણ એવું જ કર્યું. વાહ ડબ્બી ભાભી, આમ તું લાગસ બુદ્ધિ વગરની, પણ તારામાં બુદ્ધિ તો છે હો. આ બધા અહીંયા બેઠા છે ની તારા દાંતાડીને હું એવો જવાબ આપત ને, પોતાની બુદ્ધિ જો પેલા પછી બીજાને કે. બુદ્ધિ તો તારામાં નથી ટીનુ. તું આ ઘરમાં જ હતી તો તારું ધ્યાન પડ્યું આવું? ડબ્બીનું કેવું ધ્યાન પડ્યું? ઘરમાં હોય તો જરાક ધ્યાન દેવાય ઘરમાં. સોપારી ભાઈએ કઈ રીતે મદદ કરી હે ડબ્બી? અરે સોપારી ભાઈનો તો આપણે જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. સૌથી મોટો સબૂત તો સોપારી ભાઈએ જ આપ્યો છે. આ લોકો સત્તુભાઈને એ લોકો હેલિકોપ્ટર લેવા ગયા હતા ને એટલે અમે જ કીધું તું સોપારી ભાઈને કે સૌથી મોંઘું લાલ કલરનું હેલિકોપ્ટર બતાડજો અને એણે એવું જ કર્યું. એટલે ત્યાં સીસીટીવી કેમેરા હતા ને એમાં બધું જ રેકોર્ડ થઈ ગયું. આ સોપારી ભાઈની પહેલા એ લોકોએ જે ગુજરાતીમાં વાત કરી બધું રેકોર્ડ થઈ ગયું. અને એટલે સીસીટીવીની જે ક્લિપ હતી ને એ આપણે પોલીસ સ્ટેશન આપી દીધી અને એના ઉપરથી આ લોકોને ઝાલ્યા. વાહ, આમાં સોપારી દેખાય છે ગુંડા જેવો પણ માણા હારો છે. હા અરે બા, સોપારી ભાઈ તો બહુ જ સારા છે. થેન્ક યુ સોપારી ભાઈ, તમે અમારો આટલો બધો સાથ આપ્યો. अरे डब्बी बहन, आप मेरी बहन हो, बहन को तो मदद करनी ही सही है ना.
चलिए मैं जाता हूँ अब, और कुछ काम हो मेरे लायक तो बताना हाँ। એ હા હા મારા ભાઈ કહેશું તને હો. મમ્મી પપ્પા તમને બંનેની હું પાછી માફી માંગુ છું અને આજ પછી આવું ક્યારેય નહીં થાય કે હું તમારી વાત ન માનું. આઈ એમ વેરી વેરી સોરી મમ્મી પપ્પા. કાંઈ વાંધો નહીં બેટા, એમ જ શીખાય. ઠોકર વાગે ને ત્યારે જ માણસ આગળનું પગલું છે ને સંભાળીને હાલે. એટલે હવે સમજી વિચારીને કરવાનું બધું હો. પણ આ ઓલી આપણા આટલા બધા રૂપિયા લૂંટી ગઈ છે એનું હું? રૂપિયા દેશે કે નહીં પાછા? હા મમ્મી, આપણે બધી વાત થઈ ગઈ છે પોલીસ હારે, અને પોલીસ ભાઈએ કીધું છે કે 1-2 દિવસમાં બધો કેસનું બધી ફાઇલ ને બધું લખી લેશે ને એટલે આપણને બોલાવશે અને આપણું બધું આપણને પાછું આપી દેશે. એટલે તમે એની ચિંતા કરો માં હો. એલી સંપા ક્યાં રહી ગઈ હતી અને આ બધું હું થયું? હું કામ રોવસ? તમે લોકો બધા મને મૂકીને જતા રહ્યા અને પાછળ હું આવતી હતી તો ત્યાં ખાડો હતો કિસ્સડવાળો અને એટલું બધું પાણી ભરાણું હતું ને વરસાદનું તો એમાં પડી ગઈ. તમને કોઈને એમ નથી થતું કે સંપા બિસારી રહી ગઈ છે તો એની વાત જોઈ આવી ગયા બધા ઘરે? તે બા સંપા ફઈ કઈ નાના થોડા છે, આવી જાય ઘરે એકલા, લે એમાં શું છે? તું આટલી મોટી થઈ છો તો તને કોલેજ થી લેવા મૂકવા ઘણીવાર તારા બાપા આવે છે ને, તો કા મારી સંપાને ન જોઈ લોકો? હાલ સંપા, જા જઈને નાઈ લે હાલ અને બધું સાફ કરી લે હાલ ઝટ. હું આવું છું તારી ભેગી યાર. ચાલો, જે થયું ઈ કાલથી હવે નવો દિવસ, નવી શરૂઆત, અને જે થયું ઈ બધું ભૂલી જાજે મારા દીકરા સત્તુ, હો ને? ચિંતા ન કર તમારા દીકુ. પણ મમ્મી, સગાવાલાના ફોન ઉપર ફોન આવે છે પૂછવા કે હું થયું, લગન રાખ્યા તા ને અહીંયા તો કઈ છે જ નહીં બધું, તો એ લોકોને હું જવાબ દેવો? એની તમે કોઈ ચિંતા ન કરો, બધાને ફોન કરીને હું કહી દઈશ મારી રીતે. જાઓ ચાલો હવે જમવાનું કાઢો, જમી લઈએ બધા ભેગા મળીને અને પછી પોતપોતાના કામે વળગો. હાલો. તો જોયું ને મિત્રો, પરિવારથી ઉપરવટ જઈને નિર્ણયો લઈએ તો કોક વાર પાછું પડવાનું થાય. એટલે જીવનમાં બધું સમજી વિચારીને કરવું. અને એપિસોડ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો. અને મારે તમને એક વાત કહેવી છે મિત્રો, ઘણા બહેનો એમ કે રોજ વિડીયો મૂકો, તો હું આજે અસલી જિંદગીમાં જે છું, મારે નાનો દીકરો છે એટલે મારો એની પાછળ જ ટાઈમ વયો જાય છે, તો એ હું ટ્રાય કરું છું કે વિડીયો બનાવું. મને પણ તમને હસાવવાની બહુ મજા આવે છે. કાલે વધુ એક નવા ચેપ્ટરમાં મળીએ. પાછા આવજો મારા વિડીયો જોવા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો.